ઓરડામાં આછી રોશની ફેલાયેલી હતી। દિવાલ પર લટકેલી ઘડિયાળના કાંટા ધીમે ધીમે હલનચલન કરી રહ્યા હતા। ટેબલ પર એક કેક રાખેલો હતો, જેના પર નાની નાની મીણબત્તીઓ સળગી રહી હતી। મેં પ્રેમભરી નજરોથી સામે બેઠેલી મારી પત્ની માલાને જોઈ, જેનાથી મારા લગ્નને 1 વર્ષ પણ પૂર્ણ થયું હતું। આજે અમારી એનિવર્સરી હતી અને મેં આ દિવસને ખાસ બનાવવા માટે મારી પૂરી જાન લગાવી દીધી હતી। માલાએ હસીને મીણબત્તીઓ ઓલવી અને તાળીઓ પાડવા લાગી। હું ખુશ થઈને કહેવા લાગ્યો, જાન, તારા આટલા સુંદર સાથનો આભાર। તે હસી, તેનો એ હાસ્ય જે મારા દિલને હંમેશા ધબકાવી દેતું હતું। આભાર તો બને જ છે, તે મોટા અદાથી બોલી। આટલી લાંબી લાઈનને ઇગ્નોર કરીને મેં તને જે મારો સાથી પસંદ કર્યો છે, તે ખડખડાટ હસી તો મેં હળવેકથી માથું ઝુકાવ્યું। યસ માય પ્રિન્સેસ, આ વ્યક્તિ હંમેશા માટે તમારો ગુલામ થઈ ગયો છે। તો તે હસવા લાગી। મેં ચમચીથી કેકનો ટુકડો ઉઠાવ્યો અને તેના હોઠો પાસે લઈ ગયો। તેણે નરમાશથી એક કોળિયો ખાધો અને પ્રેમથી બોલી, હવે મારો વારો। તે ચમચી લઈને આગળ વધી, પણ તે જ પળે મારા ફોનની ઘંટી વાગી। મેં મોબાઈલ ઉઠાવ્યો તો સ્ક્રીન પર મારા પપ્પાનું નામ ચમકી રહ્યું હતું। રાતના આ સમયે તેમનો ફોન આવવો કંઈક અજીબ લાગ્યું। મેં જલ્દીથી કોલ રિસીવ કર્યો। પ્રણામ પપ્પા, મેં ખૂબ જ ખુશીભર્યા અવાજમાં કહ્યું, પણ બીજી તરફથી આવતા અવાજે મારા ચહેરા પરથી બધી ખુશી ગાયબ કરી દીધી। બેટા, મને તારી પાસે બોલાવી લે, હું હવે અહીં વધુ નહીં રહી શકતો। મારા પપ્પાનો અવાજ કાંપી રહ્યો હતો, જાણે તે ઘણી વારથી રડી રહ્યા હોય। મારી મુસ્કાન એક પળમાં ગાયબ થઈ ગઈ। શું વાત છે પપ્પા, બધું ઠીક તો છે ને? બેટા, તારી ભાભી મને જમવાનું પણ નથી આપતી અને તારો ભાઈ, મારા પિતાના શ્વાસ તેજ થવા લાગ્યા, જાણે તેમના માટે એક એક શબ્દ બોલવો પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યો હોય। તે તો ખૂબ મારે છે બેટા, ખૂબ મારે છે। આ સાંભળીને મારું મગજ શૂન્ય થઈ ગયું। હું ખુરશી પર સીધો થઈને બેસી ગયો। શું કહી રહ્યા છો પપ્પા? ભાઈ આવું કેવી રીતે કરી શકે? બેટા, હું સાચું કહું છું, હું અહીં હવે એક વધુ દિવસ પણ નથી રહી શકતો। તારા ભાઈએ મારા પર હાથ ઉઠાવ્યો છે, મારી તબિયત પણ ઠીક નથી, મને તારી પાસે બોલાવી લે બેટા, હવે હું આ જુલમ સહન નથી કરી શકતો। આ સાંભળતા જ મારા હાથમાંથી ચમચી પડી ગઈ અને માલાએ તરત જ મારો ઉતરેલો ચહેરો જોઈને પરેશાનીથી પૂછ્યું કે શું થયું? મેં નજર ઉઠાવીને તેને જોઈ અને પછી ધીમેથી કહ્યું, પપ્પાનો ફોન હતો, તેઓ કહી રહ્યા છે કે ભાઈ અને ભાભી તેમના પર જુલમ કરી રહ્યા છે। માલાનો ચહેરો સખત થઈ ગયો। તો તે શું કહ્યું? મેં મૂંઝવણમાં મોબાઈલ તરફ જોયું। હજી તો મેં કંઈ નથી કહ્યું, પણ જો પપ્પા ખરેખર મુશ્કેલીમાં છે તો મારે કંઈક કરવું પડશે। માલાએ હાથ આગળ વધારીને મોબાઈલ મારા પાસેથી છીનવી લીધો અને ગંભીર અવાજમાં બોલી, અક્કલથી કામ લે રજત, આપણે સાથે ખુશ છીએ, શાંતિથી રહીએ છીએ। જો તે તારા પપ્પાને અહીં બોલાવી લીધા તો બધું બરબાદ થઈ જશે। તને ખબર નથી કે આ વૃદ્ધ લોકો કેટલા જિદ્દી હોય છે? પણ તે મારા પપ્પા છે, મેં ભાવપૂર્વક કહ્યું। તો તે બોલી, અરે હું તારી પત્ની છું। માલાની આંખોમાં ગુસ્સો ઝળકી રહ્યો હતો। ભૂલતી નહીં કે આ ઘર કોનું છે। જો તેમને અહીં લાવવા વિશે વિચાર્યું પણ તો હું આ ઘર છોડી દઈશ। માલાની વાતોએ મને અંદરથી તોડી નાખ્યો। હું એક પળ માટે બોલી જ ન શક્યો। એક તરફ મારા પિતા હતા જે તકલીફમાં હતા અને બીજી તરફ મારી પત્ની, જેના વિના હું મારા જીવન વિશે વિચારી પણ નહોતો શકતો। તારે નિર્ણય કરવો જ પડશે રજત। માલાના અવાજમાં ઠહેરાવ હતો, પણ તેના શબ્દોમાં છુપાયેલી ધમકી મને સમજાઈ રહી હતી। મેં એક ઊંડો શ્વાસ લીધો અને પછી મારા પિતાને બહાનું બનાવીને કહી દીધું કે હું આ સમયે શહેરની બહાર છું, જેવો પાછો આવું તમારી સાથે વાત કરું છું। કોલ બંધ થઈ ગયો, પણ મારા મગજમાં વિચારોનું એક વાવાઝોડું ચાલી રહ્યું હતું। પણ મારે હસવું પડ્યું, કારણ કે મારી અમીર પત્નીને પસંદ નહોતું કે તેની પહેલી એનિવર્સરીમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે। તે પહેલાંથી જ નાની નાની વાતો પર મારાથી નારાજ હતી, એટલે આ લગ્નની પહેલી વર્ષગાંઠ હું ખૂબ સારી રીતે મનાવવા માંગતો હતો, જેથી તેની બધી જૂની નારાજગી ખતમ થઈ જાય અને તેનું દિલ મારાથી સાફ થઈ જાય। કારણ કે તેની નારાજગી હું પોષી શકતો નહોતો। મારું જીવન અજીબ વળાંક લેતા લેતા અચાનક એક એવા રસ્તા પર વળી ગયું હતું જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું। હું એક મામૂલી વર્કર હતો, એક મામૂલી અસિસ્ટન્ટ જે ફાઇલોના ઢગલામાં દબાઈને ગુજરાન ચલાવતો હતો। મારા સપના બહુ મોટા નહોતા, બસ એક સારી જિંદગી વિતાવવાની ઈચ્છા હતી, પણ કિસ્મતે મારા માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું। મારી કંપનીના બોસની દીકરી માલા મારા પર મોહી પડી। તે સુંદર હતી, ધનવાન હતી અને સૌથી ઉપર તે મને ચાહતી હતી। શરૂઆતમાં તો મને વિશ્વાસ જ ન આવ્યો કે એક અમીર છોકરી મારા તરફ આકર્ષિત થઈ શકે છે, પણ જ્યારે તેણે ખુલ્લેઆમ પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો તો હું પણ તેના ઇશ્કમાં ગિરફ્તાર થવા લાગ્યો। મારું જીવન એક પળમાં બદલાઈ ગયું। હું જે પહેલાં એક અસિસ્ટન્ટની ખુરશી પર બેસતો હતો, દિવસભર મુશ્કેલીઓમાં ગૂંચવાયેલો રહેતો હતો, હવે આ કંપનીનો ફાઇનાન્સ ડાયરેક્ટર બની ચૂક્યો હતો। મારો પગાર અનેક ગણો વધી ગયો હતો। મારી પાસે
એક ચકચકતી નવી ગાડી આવી ગઈ અને એક ખૂબ જ સારો ફ્લેટ મળી ગયો, જે માલાએ મને ભેટમાં આપ્યો હતો. હું તો જાણે હવામાં ઉડવા લાગ્યો. એ જ લોકો જે મને પહેલાં નજરઅંદાજ કરતા હતા અને હવે એ જ લોકો મારી આગળ પાછળ ફરતા હતા. ઓફિસમાં મારો એક રોબ અને દબદબો હતો. બહારની દુનિયામાં હું એક અમીર આદમીની જેમ જિંદગી જીવવા લાગ્યો. પછી એક દિવસ માલાએ મને પ્રપોઝ કરી દીધું. હું હેરાન હતો અને ખુશ પણ હતો, કદાચ થોડો ડરેલો પણ મેં તરત હા પાડી દીધી. આ લગ્ન મારા માટે સપના જેવા હતા. હું એક સામાન્ય માણસમાંથી એક ખૂબ જ ધનવાન પરિવારનો જમાઈ બનવા જઈ રહ્યો હતો. લગ્ન ધૂમધામથી થયા, ચારે તરફ ખુશીઓ જ ખુશીઓ હતી. પણ મને શું ખબર હતી કે આ ખુશી માત્ર થોડી પળોની હતી. લગ્નની પહેલી રાત્રે જ માલાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે રજત, મને તારાથી મોહબ્બત છે, પણ હું મારા જીવનમાં કોઈ બીજાની દખલ અંદાજી સહન નહીં કરી શકું. આપણે અલગ રહીશું, કોઈનો હક નહીં હોય કે આપણા જીવનમાં દખલ દે, અહીં સુધી કે તારા પિતાનો પણ નહીં. મેં તેની વાતને વધારે ગંભીરતાથી ન લીધી. મને લાગ્યું કે તે બસ પોતાની આઝાદી જાળવી રાખવા માંગે છે. પણ સમય જતાં આ વાત ખૂબ મજબૂત બની ગઈ, જેણે મારા અસ્તિત્વને હલાવી દીધું. સૌથી મોટો નિર્ણય એ હતો કે હું મારા પિતાને ક્યાંક રાખું. હું ઈચ્છતો હતો કે તેઓ મારી સાથે રહે, પણ માલાએ સ્પષ્ટ કહી દીધું કે હું અથવા તારા પિતા. હવે હું લાચાર હતો. મેં વિચાર્યું કે ઓછામાં ઓછા પિતાને મારા નજીક કોઈ સારી જગ્યાએ રાખી લઉં, પણ માલાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. મેં મજબૂર થઈને તેમને મારા મોટા ભાઈ પાસે મોકલી દીધા. લગ્ન પછી મારું જીવન એટલું બદલાયું કે હું ખુદને ઓળખી જ ન શક્યો. માલા એક સુંદર સપના જેવી હતી, પણ હકીકતમાં તે એક એવી મલ્લિકા હતી જેની સામે હું માત્ર એક ગુલામ હતો. હું શું પહેરીશ, શું ખાઈશ, બલકે સાચું કહું તો હું કેટલા શ્વાસ લઈશ, આ બધું તે ખુદ નક્કી કરતી હતી. અને બદલામાં મને મનગમતી ઈચ્છા પૂરી કરવાનો મોકો મળી જતો હતો, કેમ કે આ સોદો ખરાબ નહોતો. એટલે મેં પણ શાંતિથી મારો સમય પસાર કરવાનું શરૂ કર્યું. મને તેના પ્રેમ પર કોઈ શંકા નહોતી, પણ આ પ્રેમ નહીં, કેદ હતી. હું તેની પસંદનું જમતો, તેની મરજી મુજબ જીવન જીવતો. મારી કોઈ પોતાની રાય, કોઈ ઈચ્છા નહોતી રહી. સમય પસાર થતો ગયો અને હું આ પ્રકારના જીવનનો આદી થતો ગયો. મારા પિતા ક્યારેક ફોન કરતા, પણ હું વ્યસ્ત હોવાનું બહાનું બનાવીને વધારે વાત નહોતો કરી શકતો. મને ખબર હતી કે તેઓ તકલીફમાં છે, પણ હું કંઈ કરી શકતો નહોતો. પછી એક દિવસ તેમનો ફોન આવ્યો. તેઓ મારી પાસે આવવા માંગતા હતા, કારણ કે તેઓ મોટા ભાઈ અને ભાભીના વર્તનથી ખૂબ પરેશાન હતા. પણ અહીં મારું જીવન ગૂંચવાઈ ગયું હતું. તે વખતે તો મેં તેમની સામે બહાનું બનાવી દીધું. 2 દિવસ વીતી ગયા અને મેં પિતાને ફરીથી ફોન ન કર્યો, ન તો તેમણે મારી સાથે કોઈ વાત કરી. હું ઈચ્છતો હતો કે બધું ખુદ જ ઠીક થઈ જાય, પણ મારું દિલ બેચેન હતું. ત્રીજા દિવસે સાંજના સમયે દરવાજા પર જોરદાર ખડખડાટ થઈ. મેં જ્યારે કે હોલમાંથી જોયું તો સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા પિતા મારા લક્ઝરી ફ્લેટના દરવાજા પર ઊભા હતા. તેમના કપડાં ખૂબ ગંદા હતા, ચહેરો પીળો પડી ગયો હતો અને આંખોમાં પારાવાર લાચારી હતી. તેઓ ખૂબ જ લાચારીભર્યા અવાજમાં ખખડાવતા બોલ્યા, બેટા દરવાજો ખોલ. તેઓ બોલતા જઈ રહ્યા હતા, દરવાજો ખોલ બેટા, હું તારી પાસે આવવા માંગુ છું. મારા તો શ્વાસ જ થંભી ગયા. મારા પિતાજીને મેં હંમેશા મજબૂત અને શાંતિમાં જોયા હતા. આજે તે તૂટેલા અને બેસહારા લાગી રહ્યા હતા. મેં દરવાજાના હેન્ડલ પર હાથ મૂક્યો જ હતો કે ત્યારે જ અચાનક માલા ઝડપથી મારી પાસે આવી અને દરવાજાના હેન્ડલ પર મારા હાથ પર પોતાનો હાથ મૂકી દીધો. તેનો ચહેરો સપાટ હતો અને ચહેરાના હાવભાવ ખૂબ જ રૂખા હતા. શું થયું? દરવાજા પર કોણ છે? પિતાજી. મારા મોંમાંથી ફસાયેલો અવાજ નીકળ્યો. તો તે એકદમ ગુસ્સાથી બોલી, આ અહીં કેમ આવ્યા છે રજત? તેનો અવાજ બરફ જેવો ઠંડો હતો. મેં લાચારીથી કહ્યું, માલા, તે મારા પિતા છે. ક્યાં જશે તેઓ? જ્યાંથી આવ્યા છે ત્યાં જ પાછા ચાલ્યા જાય. તેનો લહેજો ઝેર જેવો હતો. હું કહેવા માંગતો હતો કે હું તેમના માટે કંઈક કરવા માંગુ છું, પણ હું લાચાર હતો. માલા મારા દરેક નિર્ણય પર હાવી હતી. રજત, તે તેમનો કોઈ ઠેકો નથી લઈ રાખ્યો. તારા ભાઈ અને ભાભી તેમને સારી રીતે રાખી શકે છે અને આ તેમનો ફરજ પણ છે. તું દર મહિને તેમને પૈસા મોકલી દે છે, આ પૂરતું છે. અને દરવાજાથી પાછળ હટી જા. થોડી વાર પછી તેઓ આપોઆપ જતા રહેશે. મેં આજીજીભર્યા અવાજમાં કહ્યું તો મારા હાથ કંપી રહ્યા હતા. મારી સામે એ પિતા હતા જેમણે મને પાળવા માટે પોતાની ખુશીઓ કુરબાન કરી, અને પાછળ એ પત્ની હતી જેણે મને બધું આપ્યું પણ મારી મરજી પણ છીનવી લીધી. મારી અંદર એક જંગ છેડાઈ ગઈ હતી, એક એવી જંગ જેમાં હું ખુદ મારા અંતરાત્માથી ફરિયાદ કરી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં દરવાજાના કી હોલમાંથી જોયું. પિતાજી હજી પણ ત્યાં ઊભા હતા, દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા અને ઠંડીમાં ધ્રુજી રહ્યા હતા. રાત થઈ, આકાશમાં વાદળો ગરજી રહ્યા હતા અને પછી મુસળધાર વરસાદ થઈ ગયો. હું ન જાણે કઈ બેચેનીમાં અત્યાર સુધી જાગી રહ્યો હતો. મારી નજર બારી પર જામી રહી.
જેના પર પાણીના ટીમ્પા બારીથી ટપકીને નીચે વહી રહ્યા હતા. જાણે કોઈ લાચાર આત્માની આંખોમાંથી આંસુ વહી રહ્યા હોય. મેં ખૂબ જ ધીમેથી પડદો સરકાવ્યો. બારીની બહાર જોઈને જોયું કે પિતાજી વરસાદમાં પલળી રહ્યા હતા અને દિવાલને અઢેલીને બેઠા હતા. મેં તરત બારીનો પડદો પહેલા જેવો કરી દીધો અને લેટીને છતને તાકવા લાગ્યો. પણ મારા મનમાં માત્ર એક જ દ્રશ્ય ઘૂમી રહ્યું હતું. પિતાજી જે દરવાજાની બહાર પલળી રહ્યા હતા, ધ્રુજી રહ્યા હતા અને હું કંઈ કરી શકતો નહોતો. મારા અંતર આત્માની જંગ હવે મારા પર કબજો કરી ચૂકી હતી. આ એ જ પિતા છે જે તારા બાળપણમાં તને ખભા પર બેસાડીને મેળો જોવા લઈ જતા હતા. આ એ જ પિતા છે જેમણે તારા માટે પોતાનો આરામ પણ કુરબાન કર્યો અને આજે તું તેમને બેસહારા મદદ વગર બહાર છોડી રહ્યો છે. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. મેં પડખું બદલ્યું અને માલા તરફ જોયું, જે પથારી પર શાંતિથી સૂઈ રહી હતી, જાણે કે કંઈ થયું જ ન હોય. મારાથી સહન ન થયું. હું ઉઠ્યો, બારી તરફ ગયો અને બહાર જઈને જોયું પિતાજી હજી પણ ત્યાં જ દિવાલને અઢેલીને બેઠા હતા. વરસાદથી તેમના કપડાં પૂરી રીતે ભીંજાઈ ગયા હતા. તેમનું શરીર થરથર કાંપી રહ્યું હતું અને માથું ઝૂકેલું હતું. મારા સીનામાં કંઈક તૂટવા લાગ્યું. બસ, હવે બસ, મેં ખુદને કહ્યું અને ઝડપથી દરવાજા તરફ વધ્યો કે તેને ખોલીને પિતાજીને અંદર લઈ આવું. પણ એ જાણીને મને ખૂબ ગુસ્સો આવ્યો કે માલાએ સૂતા પહેલાં દરવાજાને લોક કરી દીધો હતો. હું ઝડપથી માલા તરફ વધ્યો. માલા, મેં તેને હચમચાવી. તે ઊંઘમાંથી ખૂબ બોજીલ થઈને બળબડાવી, શું તકલીફ છે રજત? સુવા દેને, મને ચાવી આપ. તેણે મારી તરફ આશ્ચર્યથી જોયું, પછી હસી, જાણે હું કોઈ નાસમજ બાળક હોઉં. તું મજાક કરી રહ્યો છે ને રજત? ચાવી આપ તરત. મારો લહેજો સખત હતો. ક્યારે નહીં. તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને તકિયાની નીચે હાથ માર્યો. આ ઘર તારા બાપ માટે નથી, સમજાયું? તે જતા રહેશે સવાર સુધી, ફિકર ન કર. મારી સહન શક્તિની હદ ખતમ થઈ ગઈ હતી. મેં તકિયાની નીચે હાથ નાખ્યો, પણ માલાએ મારો હાથ પકડીને રોક્યો. રજત, આ ન કર. મને ચાવી આપ, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય, મેં ગુસ્સાથી કહ્યું અને એક ઝટકાથી તેનો હાથ હટાવી દીધો. માલાએ ઝડપથી ચાવીને મુઠ્ઠીમાં દબાવી લીધી. આ ચાવી નહીં મળે રજત, તેણે ગુસ્સામાં કહ્યું. મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં તેની કાંડા પકડી અને જોરથી ઝટકો આપ્યો. તે ચીખી અને ચાબી ફ્લોર પર પડી ગઈ. મેં ઝટકા મારીને ચાબી ઉઠાવી અને દરવાજા તરફ દોડ્યો. રૂકાઈ જા રજત, હું કહું છું ને કે રૂકાઈ જા. માલા ચીખતી રહી, પણ હું હવે કોઈ પણ વસ્તુની પરવાહ નહોતો કરી રહ્યો. મારા હાથ કાંપી રહ્યા હતા. મેં કાંપતા હાથોથી ચાવી તાળામાં નાખીને ફેરવી. ક્લિકનો અવાજ આવ્યો અને તાળું ખુલી ચૂક્યું હતું. હું ઝડપથી દરવાજો ખોલીને બહાર તરફ ભાગ્યો, પણ જેવો મેં એક પગલું બહાર મૂક્યું, મારા શ્વાસ ગળામાં અટકી ગયા. પિતાજી જમીન પર બેભાન કોઈ હલચલ વિના પડ્યા હતા. તેમની આંખો બંધ હતી. વરસાદના ટીપા તેમના કરચલીવાળા ચહેરા પર પડી રહ્યા હતા અને તેમનું શરીર બિલકુલ સફેદ હતું. પિતાજી, હું ચીસ પાડી ઉઠ્યો અને તેમની પાસે જઈને ઝૂકી ગયો. મેં તેમનો ચહેરો મારા હાથોમાં લીધો. તેઓ બરફ જેવા ઠંડા થઈ ગયા હતા. મારા હાથ કાંપવા લાગ્યા. પિતાજી, આંખો ખોલો. કોઈ જવાબ ન આવ્યો. ભગવાન માટે કંઈક તો બોલો. મારો અવાજ લચડી રહ્યો હતો, પણ પિતાજી ખામોશ હતા. વરસાદ વધુ તેજ થઈ ગયો. મારા દિલમાં ડરનું એક ભયંકર તોફાન ઉઠ્યું. મેં તેમની નસ તપાસી અને ત્યારે મારી અંદર બધું જાણે થંભી ગયું. નસ ચાલવાની સમજ મને આવી જ નહોતી રહી. મારું દિલ ડૂબવા લાગ્યું અને મારા હાથ શૂન્ય થઈ ગયા. મેં તરત તેમના સીના પર કાન મૂક્યો, પણ કોઈ ધબકારા પણ સંભળાયો નહીં. હું માથું હલાવતો પાછળ હટવા લાગ્યો. માલા દરવાજા પર ઊભી હતી. તેનો ચહેરો અજીબ થઈ ગયો હતો. જો કે તેના ચહેરા પર કોઈ ડર નહોતો અને ન કોઈ પસ્તાવો. તે કર્યું. હું તેના પર ગરજ્યો. મેં કંઈ નથી કર્યું રજત. તે ખુદ નિર્ણય કર્યો હતો કે દરવાજો બંધ રાખીશું. હું તો માત્ર તને રોકી રહી હતી. તારી નબળાઈને કારણે થયું આ બધું. જો તું મર્દ હોત તો મારી ન સાંભળત. હવે મને બ્લેકમેલ ન કર. તેનો લહેજો સ્પષ્ટ હતો. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મેં મારા પિતાના બેજાન શરીરને જોયું, જે વરસાદમાં પડ્યું હતું અને અંદર જ અંદર હું તૂટવા લાગ્યો. વરસાદ થંભી ચૂક્યો હતો, પણ મારા દિલમાં જે તોફાન ઉઠ્યું હતું તે શાંત થવાનું નામ નહોતું લઈ રહ્યું. પિતાજીના બેજાન શરીરને જોઈને મેં જે મુશ્કેલી અનુભવી હતી તે કોઈની પણ સમજની બહાર હતી. મારી આંખોમાંથી આંસુ વહેતા જઈ રહ્યા હતા. મારા કાનોમાં પિતાજીની વાતો ગૂંજી રહી હતી. બેટા, મને તારી પાસે બોલાવી લે. હું હવે અહીં વધુ નહીં રહી શકતો. મેં તેમને બોલાવ્યા નહીં, અંદર આવવા ન દીધા, તેમને બહાર પલળવા દીધા અને હવે તેઓ મને હંમેશા માટે છોડીને જઈ રહ્યા હતા. પિતાજી, મેં તેમને પૂરા દિલથી પોકાર્યા અને પછી રડવા લાગ્યો. હું તેમને વારંવાર હલાવી રહ્યો હતો, જાણે કે હજી પણ કોઈ આશામાં હોવું. તે જ પડે મારી અંદરના લાચાર દીકરાએ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, મારા પિતાજીને કંઈ થવા ન દેજે ભગવાન. ત્યારે જ દરવાજા પર ઊભેલા પડોશીએ મારી મદદ કરી અને અમે પિતાજીને તરત જ હોસ્પિટલ લઈ ગયા. રસ્તા પર મારા શ્વાસ અટકેલા હતા. મારું મગજ કંઈક વિચારવાને કાબિલ નહોતું. બસ વારંવાર હું અમુક વાતો જ દોહરાવી રહ્યો હતો કે મારા પિતાજીને કંઈ ન થાય. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે પિતાજીને ઇમરજન્સીમાં દાખલ કર્યા.
હું બહાર લાચારીથી બેઠો તેમની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે ડૉક્ટર બહાર આવ્યા તો મારી તરફ ગંભીર નજરોથી જોયું. તમે તમારા પિતાને તરત મળો, પણ અમે કંઈ કહી નથી શકતા. આગામી 24 કલાકમાં ખૂબ જરૂરી છે. મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં જકડી લીધું. હું લથડાતા પગે પિતા પાસે પહોંચ્યો. તેઓ ઢળી પડ્યા હતા. તેમની આંખો અડધી ખુલ્લી હતી, જાણે તેઓ ખૂબ થાકેલા હોય. મેં તેમનો હાથ પકડ્યો. તેમનો હાથ હજી પણ ઠંડો હતો. પિતાજી, હું અહીં છું. તમે ફિકર ન કરો. તમે બિલકુલ ઠીક થઈ જશો. મારો અવાજ ભરાઈ આવ્યો. પિતાજીએ મારી તરફ જોયું અને એક નાનકડી મુસ્કાન તેમના હોઠો પર આવી. પછી તેમણે ધીમેથી આંખો બંધ કરી લીધી. હું સ્તબ્ધ ઊભો હતો, જાણે શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો હોઉં. આગામી 24 કલાક કોઈ કયામતથી ઓછા નહોતા. હું હોસ્પિટલમાં રોકાયો. માલાને ફોન પર જાણકારી આપી તો તેનું વલણ બિલકુલ ઠંડુ હતું. તું તો હોસ્પિટલનો જ થઈને રહી ગયો છે. ઓફિસનું આટલું બધું કામ પડ્યું છે અને તને જરા પણ ખ્યાલ નથી. તેના શબ્દો મારા દિલ પર અંગારાની જેમ વરસ્યા હતા. પણ હું તે વખતે તેની સાથે ગૂંચવાના હાલતમાં નહોતો. ભગવાનની એવી દયા થઈ કે પિતાજી બચી ગયા. જેવી ડૉક્ટરે મને આ ખુશખબર સંભળાવી, હું તો ભગવાનની સામે ઝૂકી ગયો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે તે ખુશીના આંસુ હતા. પિતાજીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા, પણ તેઓ ખૂબ જ નબળા થઈ ચૂક્યા હતા. હવે તેમને ઘરે લઈ જવાનું એક પરીક્ષાથી ઓછું નહોતું. મને ખબર હતી કે માલાના તેવર સખત હશે, પણ મેં નિર્ણય કરી લીધો હતો કે પિતાજી મારી સાથે જ રહેશે, ભલે ગમે તે થાય. હું જે સમયે હોસ્પિટલમાંથી નીકળ્યો, ખૂબ જ તેજ તોફાન સાથે ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. પણ એક તોફાન મારા સીનાની અંદર પણ તબાહી મચાવી રહ્યું હતું. મને આ વાતનો ખૂબ અફસોસ હતો કે પિતાજી પૂરો એક અઠવાડિયા હોસ્પિટલમાં દાખલ રહ્યા, પણ માલા એક કલાક માટે પણ તેમને જોવા હોસ્પિટલ ન આવી. તેને આ વાતનો પણ અહેસાસ ન થયો કે આ મારા પિતા છે અને બીમાર છે. જો તેઓ સ્વસ્થ હોત તો તે વાત અલગ હતી, પણ બીમારીની હાલતમાં પણ તેનું દિલ ન પીગળ્યું. આ કયા પ્રકારની સ્ત્રી છે? શું અમીરોના સીનામાં દિલ નથી હોતું? હું માલાના આ વલણથી ખૂબ પરેશાન હતો. પિતાજીને ઘરે લઈ જતી વખતે મને બેવડી પરેશાની હતી. એક તો પિતાજીની બીમારીમાં તેમને ખૂબ દેખભાળની જરૂર હતી, જ્યારે બીજી તરફ માલાનો મૂડ હતો જે પળ બદલાતો હતો. અને હવે તો પિતાજીની હાજરીમાં ન જાણે તેનું વલણ કેવું હોય. આ જ વાતથી મારું દિલ ડરી ગયું હતું. મેં તો પિતાજીની સામે માલાના ખૂબ વખાણ કર્યા હતા અને તેમને જણાવ્યું હતું કે હું આ લગ્ન કરીને ખૂબ ખુશ છું. હવે જો તેમને અંદરથી સચ્ચાઈની ખબર પડશે તો તેઓ મારા પર હસશે કે કાગડો ચાલ્યો હંસની ચાલ. પોતાની ચાલ પણ ભૂલી ગયો અને હું પિતાજીની સામે શર્મિંદા થવા માંગતો નહોતો, કારણ કે બાળપણથી જ તેમને મને નહીં પણ મોટા ભાઈને વધારે મહત્ત્વ આપ્યું હતું. તેમની સરખામણીમાં મને હંમેશા ટોકવામાં આવતો હતો. પિતાજીની વાત હંમેશા આ જ વાત પર આવીને ખતમ થતી હતી કે તને કંઈ સમજ નથી. મારા મુકાબલેમાં મોટા ભાઈએ ભણવામાં વધારે સારા માર્ક મેળવ્યા હતા. તેમની નોકરી પણ વહેલી લાગી ગઈ હતી અને પછી પરિવારમાં તેમની મરજીથી લગ્ન પણ થઈ ગયા. તો હું અંદર મારા ભાઈ સાથે સ્પર્ધા કરવા લાગ્યો કે ઓછામાં ઓછા તેમના જેટલો ન હોઉં તો પણ તેમનાથી ઓછો નહીં રહું. એટલે ભણતર પૂરું થતાં જ મેં નોકરી શોધવાનું શરૂ કર્યું. જ્યારે માલાના રૂપમાં મને એક ATM કાર્ડની નજર આવ્યું તો મેં તેને તરત અપનાવવામાં જરા પણ ખચકાટ ન કર્યો, કારણ કે મારે કોઈ પણ ભોગે મારા ભાઈની સરખામણીમાં ખુદને સાબિત કરવો હતો અને તેના માટે મારે મારી આઝાદીની સૌથી મોટી કિંમત ચૂકવવી પડી. પણ મને કોઈ પસ્તાવો નહોતો, કારણ કે જ્યારે હું તે ઘરની સામે મારી મોટી ગાડી ઊભી કરતો તો મારી અંદર એક અજીબ શાંતિ અને ગર્વ ઉતરતો. મારા બ્રાન્ડેડ 3-piece સૂટ અને શૃંગારથી હું તેમના પર જેટલો રોગ નાખી શકતો તેટલો નાખતો. હું તેમના પર મારી અમીરીની છાપ ખૂબ જમાવી દેતો હતો, પણ અંદર હું કેટલો ખાલી થઈ ચૂક્યો હતો તે હું જ જાણતો હતો. આનાથી મોટી બીજી શું વાત હોઈ શકે કે મેં માલા સાથે લગ્ન પછી મારા પિતાને મળ્યો જ નહીં, કારણ કે તેમને મળવા જ નહોતી દેતી. તે પોતાના મામલાઓમાં મને એટલો ગૂંચવીને રાખતી કે મને ક્યાંય બીજે વિચારવાની અને જોવાની ફુરસત નહોતી મળતી. મારો એક ગર્વ હવે પસ્તાવો બનીને રહી ગયો. જ્યારે હું મારા જ પિતાને આઝાદીથી ફ્લેટની અંદર ન લાવી શક્યો તો એવું લાગ્યું કે મારા પિતા એકવાર ફરીથી મારા પર હસીને બોલ્યા કે તને તો કંઈ સમજ જ નથી. હું અંદર ઘાયલ થતો રહ્યો હતો, પણ દિલમાં દુઆઓ કરી રહ્યો હતો કે ફ્લેટ પર પહોંચતા કોઈ પણ એવો ડ્રામા ન થાય જેનાથી હું શર્મિંદા થાઉં. હું ખૂબ જ આરામથી પિતાજીને અંદર લાવવા લાગ્યો, પણ તેઓ અંદર દાખલ થયા તો સામે માલાને જોઈને હું ચોંકીને ઊભો રહી ગયો. તેની આંખોમાં ચમકતી રોશની મારા પર વીજળીની જેમ પડી અને મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. તે હાથ બાંધીને ઊભી હતી, જાણે પહેલાંથી મારી રાહ જોઈ રહી હોય. રજત, બધું ઠીક છે ને? આમને ક્યાં લઈ આવ્યા છો?
ન પગે લાગવું, ન હાલચાલ પૂછવા, ન પિતાજીની તબિયત વિશે પૂછવું, કંઈ પણ નહીં. તેના અવાજનો લહેજો મારા અંદર એક ચુંબન છોડી ગયો. મેં મારા પિતાના થાકેલા ચહેરા તરફ જોયું. તેમની આંખોમાં નમી અને લાચારી હતી. મારું દિલ બળવો કરવા પર ઉતરી આવ્યું. મેં માલા તરફ વળીને સખ્તાઈથી કહ્યું, શું મતલબ છે તારો? ભલા હું તેમને લઈને ક્યાં જાત? સ્વાભાવિક છે, હું તેમને મારા જ ઘરે લઈને આવ્યો છું. માલાએ કટાક્ષભરી મુસ્કાન સાથે કહ્યું, કદાચ તું ભૂલી રહ્યો છે કે આ જે ઘર દેખાય છે ને તે કોનું છે. તું સારી રીતે જાણે છે ને. તેની એક કમેન્ટ મારા સીના પર જાણે હથોડો બનીને વાગી. પિતાજીએ આ શબ્દો સાંભળ્યા તો તેમના પગ લથડ્યા. ભલે દિલના કોઈ ખૂણામાં તેઓ પહેલાંથી જ આ પ્રકારના વર્તન માટે તૈયાર હતા. મેં તરત આગળ વધીને તેમને ખભાને સહારો આપ્યો અને માલા તરફ જોયું, પણ તે પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ. પિતાજીની હાલત જોઈને મારા આત્મા કાંપી ગઈ. તેઓ આટલી લાચારીથી મને જોઈ રહ્યા હતા કે મારું દિલ થયું કે બધું છોડીને બસ તેમની સાથે ક્યાંક ચાલ્યો જાઉં. મેં તેમને સોફા પર બેસાડીને કહ્યું, તમે પરેશાન ન થાઓ, હું બધું સંભાળી લઈશ. તેઓ ધીમેથી હસ્યા, પણ તે મુસ્કાનમાં તે ચમક નહોતી જે હંમેશા મેં તેમના ચહેરા પર જોઈ હતી. હું કિચનમાં ગયો કે તેમના માટે સૂપ બનાવી શકું, પણ જેવો મેં ચૂલો સળગાવ્યો, માલા ગુસ્સાથી ધમધમતી અંદર દાખલ થઈ. તેની આંખોમાં સોલા હતા, જાણે હમણાં જ બધું સળગાવીને રાખ કરી દેશે. આ બધું શું થઈ રહ્યું છે રજત? આપણે લગ્ન પછી આ વાયદો કર્યો હતો. મેં લાચારીથી માથું હલાવ્યું. માલા, તે બીમાર છે. આ સમયે તેમનું ધ્યાન રાખવું મારી ફરજ છે. સારું, અને તારો ભાઈ, તે ક્યાં મર્જની દવા છે? તે મરી ગયો છે કે શું તું માત્ર તારી જ ફરજ છે કે તું તારા બાપને ઉઠાવીને તારા ખભા પર લઈને ફર? તે કટાક્ષ કર્યો. મેં ઊંડો શ્વાસ લીધો અને શાંતિવાળા અંદાજમાં તેને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. જો માલા, જ્યારે પપ્પા ઠીક થઈ જશે હું તેમને પાછા મોકલી દઈશ. હાલ પૂરતું પરિસ્થિતિને સમજવાની કોશિશ કર, પણ અત્યારે ચૂપ રહે પ્લીઝ. તેણે આગળ વધીને મારો હાથ પકડ્યો. હું બધું સહન કરી શકું છું, પણ મારા જીવનમાં આ પ્રકારની દખલ અંદાજી નહીં. સમજ્યું કે નહીં? આ કોઈ દખલ અંદાજી નથી, આ મારી ફરજ છે. મેં અવાજ દબાવ્યો. ફરજ? અને જે વાયદા તે મારી સાથે કર્યા હતા તે શું હતા? તે તારા પર ફરજ નથી? તે ચીખી. માલા, ભગવાન માટે ધીમેથી બોલ. પિતાજી સાંભળી લેશે તો શું વિચારશે? તને તારા પિતાની પરવાહ છે, પણ હું શું વિચારી રહી છું? તને તેની કોઈ પરવાહ નથી? તે મોં ફૂલાવીને બોલી. તો મેં મારું માથું પકડીને બેસી ગયો. મને દરેક પળ, દરેક ક્ષણ માત્ર તારી જ પરવાહ છે માલા. પણ તું મારી પરિસ્થિતિ સમજવાની કોશિશ તો કર. પિતાજી હમણાં જ મોતના મોંમાંથી નીકળ્યા છે. તને ખબર છે તે વરસાદમાં પલળવાને કારણે કેટલા બીમાર થઈ ગયા હતા? જો તેમને કંઈ થઈ જાય તો વિશ્વાસ કર, હું ક્યારેય ખુદને માફ ન કરી શકત. આ તો ભગવાનનો આભાર છે કે ભગવાને તેમને નવું જીવન આપી દીધું. બસ થોડા દિવસ માટે સહન કરી લે. જેવા તેઓ ઠીક થઈ જશે હું તેમને પાછા મોકલી દેવાની વ્યવસ્થા કરી લઈશ. તે સતત મને ઘૂરતી રહી, પછી પગ પછાડીને બહાર નીકળી ગઈ. પણ તે પછી તેનું વલણ વધુ તીવ્ર થઈ ગયું. ક્યારેક તે જમવાના ટેબલ પર વાસણો જોરથી મૂકતી, ક્યારેક મારી સાથે એટલી બદતમીજીથી વાત કરતી કે હું પિતાજીની સામે શર્મિંદા થઈ જતો. પણ સ્વાભાવિક છે કે હું તેને કોઈ જવાબ નહોતો આપી શકતો, કારણ કે હું જાણતો હતો કે તેનાથી તો વસ્તુઓ વધુ ભયાનક થઈ જશે. હું મારા જીવનમાં ખૂબ મુશ્કેલીથી સેટ થયો હતો, એટલે ફૂંકીને પગ મૂકી રહ્યો હતો. હું જાણતો હતો કે મારા જીવનની આ બધી એસો આરામની વસ્તુઓ માત્ર માલાને કારણે હતી, અને હવે તો મને તેની આદત થઈ ગઈ હતી. તેના વગર તો હું રહેવા વિશે વિચારી પણ નહોતો શકતો, અને માલાને હવે નારાજ કરીને હું મારા પહેલાંની જિંદગીમાં આવવા નહોતો માંગતો. એટલે ખૂબ જ સબર સાથે હું માલાનું દરેક વલણ સહન કરી રહ્યો હતો કે બસ થોડા દિવસની વાત છે, પછી પિતાજીને પાછા ભાઈના ઘરે કોઈ રીતે મોકલી દઈશ, અને પછી બધી વસ્તુઓ મારા અને માલાની વચ્ચે વધુ સારી થવા લાગશે. એટલે મારું બધું ફોકસ મારા પિતાને ઠીક કરવા પર હતું. હું તેમની ખુદ દેખભાળ કરી રહ્યો હતો, જેથી તેઓ પૂરી રીતે જલ્દીથી ઠીક થઈ જાય, અને હું મારા લક્ષ્યમાં ખૂબ ઝડપથી સફળ પણ થઈ રહ્યો હતો, કારણ કે પિતાજીની હાલત સારી થવા લાગી. પણ જેવા તેઓ થોડા સંભાળ્યા, માલાએ મારા પર વધુ દબાણ નાખવાનું શરૂ કરી દીધું હતું. હવે તારા પિતાની તબિયત ઘણી સારી થઈ ચૂકી છે. તું તારા ભાઈને કેમ નથી કહેતો કે તે જઈને તેમને લઈ જાય? તો મેં તેને ધીમેથી કહ્યું કે તેઓ આવી રહ્યા છે. જો તેને આટલો ખ્યાલ હોત તો ઓછામાં ઓછા તેમના આવ્યા પછી એક ફોન કરીને પિતાની ખબર તો પૂછી લેત. જ્યાં સુધી પિતાજી પૂરી રીતે ઠીક નથી થઈ જતા, હું તેમને ફરીથી તે નરકમાં કેવી રીતે મોકલું? તો શું બધી ફરજદારી જ છે? તે ખૂબ જ ગરમ લહેજામાં બોલી. કેવો ભાઈ છે તારો? આખરે ક્યારે તેને ખ્યાલ આવશે કે તે તેના બાપને અહીંથી લઈ જાય?
તે રોજ મને વાતો સંભળાવતી, જાણે મારા સબરની પરીક્ષા લઈ રહી હોય. એટલે એક દિવસ મેં કંટાળીને ભાઈને ફોન કર્યો અને બીજા દિવસે ભાઈ ભાભી સાથે આવી ગયો. મેં શાંતિનો શ્વાસ લીધો, પણ ભાભીનો અંદાજ જોઈને મને ખબર પડી ગઈ કે તે પિતાજીને સાથે લઈ જવાના મૂડમાં નથી. ભાઈ ચૂપચાપ બેઠો રહ્યો, પણ માલાના ચહેરા પર ઝેર ઉતરી રહ્યું હતું. હું ભાઈના ખાવા પીવાની વ્યવસ્થા કરવા માંગતો હતો, પણ માલાએ માત્ર ચા અને બિસ્કિટ રાખ્યા તો હું ખામોશ થઈ ગયો. ભાઈ અને ભાભી આસપાસ વાતો કરી રહ્યા હતા કે ત્યારે જ માલાએ કટાક્ષ મારતા પૂછ્યું, એમ તો તમે બંને પિતાજીને લેવા આવ્યા છો કે પછી માત્ર ખાલી તેમના હાલચાલ પૂછવા આવ્યા છો? મારી ભાભી તો માલાથી પણ 2 હાથ આગળની ચીજ હતી. તે એકદમ ઝડપીથી બોલી, શું મતલબ છે તમારો? મતલબ ખૂબ જ સાફ છે. માલાએ હાથ બાંધીને કહ્યું, તમે લોકોએ પિતાજીને અહીં છોડી દીધા અને આરામથી તમારા ઘરમાં બેસી ગયા, પણ અમારું પણ કોઈ જીવન છે. અમે ક્યારેય નથી કહ્યું કે પિતાજીને તમારી પાસે રાખો. ભાભીનો લહેજો તેજ થઈ ગયો. અમે નથી રાખ્યા, તે ખુદ આવ્યા છે, માલા તડપીને બોલી. તો ભાભીનો લહેજો તેના જેવો જ થઈ ગયો. હા, તો જો આવી ગયા છે તો થોડી સેવા તમે લોકો પણ કરી લો. શું ખરાબી છે? અમે પણ તો સેવા કરી છે ને. હોસ્પિટલના બધા બિલ અમે જ ચૂકવ્યા છે અને આ હજારોમાં નહીં પણ લાખોમાં છે. તમે લોકોએ તો આમાં કોઈ પણ શેર નથી કર્યા. બધું મારી કંપનીએ જ પે કર્યું છે. જો તમારી કંપનીએ પે કર્યું છે તો આમાં અમે શું કરીએ? સ્વાભાવિક છે કે બાપ જે ઘરમાં હોય છે ત્યાં જ ઈલાજ અને ખર્ચ કરવામાં પણ આવે છે. જ્યાં સુધી પિતાજી અમારા ઘરમાં હતા અમે ખૂબ ઈલાજ કરાવ્યો અને ખર્ચ પણ કર્યા, પણ ક્યારે તમને લોકોને જતાવ્યું નહીં. કમાલ છે. થોડા પૈસા શું લગાવી દીધા, તરત જ જતાવવા બેસી ગયા છો. હું જતાવતી નથી, બસ હવે હું એ જાણવાની કોશિશ કરી રહી છું કે હવે તમે તમારી જવાબદારીઓ સંભાળો અને તેમની દેખભાળ કરો. સ્વાભાવિક છે કે અમારે ઓફિસ જવું પડે છે, જ્યારે તમે તો ઘરમાં જ બેઠા રહો છો. તમારા માટે તો કોઈ પણ મુશ્કેલી નથી. આ વાત પર ભાભી એકદમ ગુસ્સાથી બોલી, પિતાજી એટલા બીમાર છે, તેમને સારા ઈલાજની જરૂર છે. અમે હમણાં પિતાજીને રાખવાની સ્થિતિમાં નથી. તો શું અમે લોકો સ્થિતિમાં છીએ? માલાનો અવાજ વધુ ઊંચો થઈ ગયો. રજત પાસે ધન દોલત આવી ગઈ છે તો શું હવે તે બધાની જવાબદારી ઉઠાવશે? મારી સહન શક્તિની હદ ખતમ થઈ ગઈ હતી. બસ કર માલા, મેં સખત લહેજામાં કહ્યું. કેમ, શું ખોટું કહ્યું મેં? તું મને ખુદ જણાવ. આટલા દિવસ હોસ્પિટલમાં રહ્યા તારા ભાઈએ આવીને પૂછ્યું, તેમનું હજી પણ તારા બોલાવવાથી આવ્યા છે. તે ચીખી. માલા, હવે બસ કરી દે. મારા ખ્યાલથી તું ઘણી બધી વાતો કહી ચૂકી છે. ભાઈ અને ભાભી ખામોશ હતા અને પિતાજીનો ચહેરો સફેદ પડી ગયો હતો. બેટા રજત, તું ચૂપ રહે, લડ નહીં. એમ પણ હવે મારે તારા મોટા ભાઈ તરફ જ જવું છે. મારું દિલ જાણે મુઠ્ઠીમાં જકડી લેવાયું. મેં પિતાજી તરફ જોયું. તેઓ એટલા લાચાર લાગી રહ્યા હતા કે મારી આંખો પણ ભીંજાઈ ગઈ. હું વિચારવા લાગ્યો કે આવી અમીરીનો શું ફાયદો જો હું મારા પિતાની સેવા પણ ન કરી શકું. મેં માલાને લાચારીથી જોઈ, જેણે મારી ઇજ્જતની જરા પણ લાજ ન રાખી હતી. હું એકદમથી પિતાજીને બોલ્યો, તમે ક્યાંય નથી જઈ રહ્યા જ્યાં સુધી તમે પૂરી રીતે ઠીક નથી થઈ જતા. મારી વાત હજી પૂરી પણ નહોતી થઈ કે માલાએ સખત લહેજો અપનાવતા મારી તરફ જોઈને કહ્યું, જો મોટા ભાઈ સાથે લઈ જવા માંગે છે તો તને શું તકલીફ છે? મારી સહનશક્તિ ખતમ થઈ ગઈ. માલા, હવે જો પિતાજી અહીં નથી રહી શકતા તો પછી કદાચ હું પણ નથી રહી શકતો. મારી આ વાતથી રૂમમાં ખામોશી ફેલાઈ ગઈ. માલાનો ચહેરો સફેદ પડી ગયો. શું મતલબ? તેણે ધીમેથી કહ્યું, મતલબ એ છે કે જો તું મારી સૌથી મોટી જવાબદારીને કબૂલ નથી કરી શકતી તો પછી હું પણ મારા જીવનના નિર્ણયમાં આઝાદ છું. આ વાત બોલીને મેં પિતાજીના ખભા પર હાથ રાખ્યો, જાણે તેમને વિશ્વાસ અપાવી રહ્યો હોઉં કે હવે હું ક્યારેય પાછળ નહીં હટું. માલાએ કંઈક કહેવા માટે હોઠ ખોલ્યા, પણ કોઈ શબ્દ ન નીકળી શક્યો. કદાચ તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે હું આ હદ સુધી જઈ શકું છું. અને તે પળ જ્યારે મેં પિતાજીને છાતી સરસર ચાંપીને કહ્યું, હવે તમે ક્યાંય નહીં જાઓ, તો ડ્રોઈંગ રૂમમાં બેઠેલા બધા લોકોને જાણે સાપ સૂંઘાઈ ગયો. સૌથી વધારે તો માલાનું મોં ખુલ્યું રહી ગયું. તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તેનો ગુલામ પતિ ક્યારેક આમ તેની સામે માથું ઊંચકીને વાત કરશે. બલકે આજે મેં માત્ર તેની સામે માથું નથી ઊંચક્યું, મારા ભાઈ અને ભાભીની સામે મારી ઇજ્જતને મીરતા બચાવી હતી. માલા ગુસ્સાથી ઉઠી અને રૂમમાંથી ચાલી ગઈ. મારા ઘરના હાલાત માલાને કારણે આ હદ સુધી ઝેરીલા થઈ ચૂક્યા હતા કે મારા મોટા ભાઈએ ત્યાં વધુ રોકાવું યોગ્ય ન સમજ્યું અને તે ભાભીને લઈને અમારા ઘરેથી જલ્દી જ ચાલ્યા ગયા. પિતાજી મને કહેતા જ રહી ગયા કે હું તેમની સાથે ચાલ્યો જાઉં છું. તારું જીવન ક્યાંક મારી કારણે ખરાબ ન થઈ જાય. તારી પત્ની ગુસ્સાથી ખૂબ તેજ છે. તો મેં તેમને હિંમત આપીને કહ્યું કે તમે તેના મિજાજની ફિકર ન કરો. તે પળમાં તોલા અને પળમાં માસા છે.
બધું ઠીક થઈ જશે, તમે પરેશાન ન થાઓ. મેં મારો નિર્ણય તો કરી જ લીધો હતો, પણ મને સારી રીતે અંદાજ હતો કે હવે હું એક સળગતી તલવાર પર ઊભો છું જે કોઈ પણ સમયે મને કાપી શકે છે. પણ મારી હેરાનીની હદ ત્યારે નહોતી રહી જ્યારે હું રૂમમાં આવ્યો તો માલા ખામોશ રહી. જો કે તે ખામોશ રહેવાવાળી છોકરીઓમાંની નહોતી. હું ત્રાસી નજરોથી તેને જોઈ રહ્યો હતો. મારા કાન તેના ધમાકેદાર અવાજ સાંભળવા માટે બિલકુલ તૈયાર હતા, પણ તેની ખામોશી તૂટી જ નહોતી રહી. તો મારા દિલમાં એક ડર ઉગવા લાગ્યો કે ક્યાંક તે મને છોડી દેવાનો નિર્ણય જ ન કરી નાખે, કારણ કે તે એવી જ હતી. તે જેટલી જલ્દી મોહબ્બત જતાવતી હતી એટલી જ જલ્દી નફરત ઇઝહાર કરવામાં પણ વાર નહોતી લગાડતી. સમયની સાથે સાથે મને આ સારી રીતે અંદાજ થઈ ગયો હતો કે તે મારા નિર્ણય સાથે સમજૂતી કરવાની કોશિશ કરી રહી છે, પણ તેની આ ખામોશી માત્ર એક ધોકો છે. તેની આંખોમાં મારા પિતા માટે અજાણી નફરત ભરાઈ રહી હતી. તે કંઈ કહેતી તો નહોતી, પણ તેના વલણમાં આવેલા બદલાવને હું અનુભવી રહ્યો હતો. હું તેને ખુશ કરવાની દરેક રીતે કોશિશ કરવા લાગ્યો. તેને પહેલાં કરતાં વધારે સમય આપવા લાગ્યો. પિતાજીની તબિયત હવે પહેલાં કરતાં ઘણી સારી હતી, એટલે મેં ઓફિસ જવાનું વિચાર્યું, કારણ કે તેનો પણ મોટા ભાગનો સમય ઘરની જગ્યાએ ઓફિસમાં પસાર થતો હતો. તો મેં વિચાર્યું કે આ રીતે તેની નજીક રહેવાનો મોકો મને મળી જશે, કારણ કે ઘરમાં તો તેણે પોતાનો રૂમ મારા રૂમથી અલગ કરી દીધો હતો. એટલે મેં એક અઠવાડિયા પછી ફરીથી ઓફિસ જવાનું શરૂ કરી દીધું. મારા કામનું રૂટીન ખૂબ સખત છે. અવારનવાર સવારે નીકળું છું અને મોડી રાત્રે પાછું ફરું છું. એવામાં મોટા ભાગે પિતાજી સાથે ફોન પર જ વાત થઈ શકતી હતી. હું જ્યારે પણ ફોન કરતો તો તેઓ સૂઈ રહ્યા હોય છે. આ વાત મને નોકર જણાવતો હતો, અને જો ક્યારેક જાગી પણ રહ્યા હોય તો તેમનો અવાજ એટલો નબળો હોય કે હું પરેશાન થઈ જતો. થોડા દિવસોમાં મેં મહેસૂસ કર્યું કે પિતાજીની હાલત ફરી બગડી રહી છે. તેમની ભૂખ પણ ઓછી થઈ ગઈ છે. સૌથી વધારે તકલીફવાળી વાત એ હતી કે તેઓ અવારનવાર બેસબરીથી સૂતા પહેલાં મારી રાહ જોતા હતા, પણ હવે તેઓ જાણે મને મળવાથી કતરાવા લાગ્યા હતા. તેમની રંગત પીળી પડતી જઈ રહી હતી. મને ફિકર થવા લાગી અને મેં નિર્ણય કર્યો કે તેમને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જાઉં. જાણે જેવી મેં આ વાત માલાને કરી, તે તરત બોલી, અરે રજત, આમાં આટલું પરેશાન થવાની શું વાત છે? જો તને લાગે છે કે તારા પિતાને ચેકઅપની જરૂર છે તો તને આટલું પરેશાન થવાની જરૂર નથી. આપણા ફેમિલી ડૉક્ટર ખૂબ જ કાબેલ છે. એવામાં તેમને બહાર લઈ જવાની શું જરૂર છે? હું કોલ કરી દઉં છું, તે તેમને ઘરે આવીને જોઈ લેશે. હું તેની વાત સાંભળીને ખૂબ હેરાન થયો, અને મને આ વાતની ખુશી પણ થઈ કે તે મારા પિતા માટે ફિકરમંદ થઈ છે. એટલે મેં ખુશીથી તેના ખભા પર હાથ રાખતા કહ્યું, જેમ મારી પ્રિન્સેસની ખુશી, હું આ મામલો તારા હાથમાં આપું છું અને મને વિશ્વાસ છે કે તું આ મામલાને સારી રીતે ઉકેલી લઈશ. તો તે મારી વાત સાંભળીને હસી પડી, અને પછી ખરેખર તેણે મારી સામે ઊભા જ્યારે ડૉક્ટરને કોલ કરીને બધી વાત જણાવી તો મને માલા પર અપાર પ્રેમ આવ્યો. તે આટલી સારી રીતે ડૉક્ટરને પિતાજીની તબિયત વિશે જણાવી રહી હતી કે હું દંગ રહી ગયો. અડધા કલાકની અંદર ડૉક્ટર પિતાજી પાસે આવ્યા અને તેમનો ચેકઅપ કર્યો. પછી હળવી મુસ્કાન સાથે કહ્યું, અંકલ બિલકુલ ઠીક છે. સ્વાભાવિક છે કે આટલી મોટી બીમારી તેમને જકડી ચૂકી હતી, તો નબળાઈ તો આવશે જ, અને આ કોઈ એટલી મોટી વાત નથી. હું કેટલીક તાકાતની દવાઓ લખી દઉં છું, તે તમે તેમને સમયસર પીવડાવતા રહેજો તો તેઓ જલ્દી જ ઠીક થઈ જશે. ડૉક્ટરની વાત સાંભળીને હું ઘણો નિશ્ચિત થઈ ગયો અને તરત જ મેં ડૉક્ટરને લખેલી દવાઓ મંગાવી લીધી. પણ પિતાજીની તબિયત તો દિવસે દિવસે બગડતી જ ચાલી જઈ રહી હતી. હવે તેઓ બિલકુલ શાંત રહેવા લાગ્યા હતા. હું તેમની હેલ્થને કારણે ખૂબ પરેશાન રહેવા લાગ્યો હતો. સમજ નહોતું આવતું કે આખરે કરું તો શું કરું. ડૉક્ટર પણ રોજ આવીને તેમને ચેકઅપ કરતો અને મને તસલ્લી આપતો, પણ મારું દિલ બેચેન રહેવા લાગ્યું. તો મેં માલાને કહ્યું કે હું તેમને એકવાર હોસ્પિટલ લઈ ચાલું. તો તે મારી વાત સાંભળીને એકદમથી ફાટી પડી અને બોલી, આખરે તું ચાહે છે શું? આટલા મોટા ડૉક્ટર તારા પિતાજીને આવીને જોઈ રહ્યા છે અને તને વિશ્વાસ નથી આવી રહ્યો? બહાર શું ડૉક્ટર આપણા ફેમિલી ડૉક્ટરથી વધારે લાયક છે? તો મેં તેની વાત સાંભળીને ખામોશ થઈ ગયો, પણ હું અંદર ખૂબ પરેશાન થઈ રહ્યો હતો. મારા દિલમાં કંઈક એવું હતું જે ખટકી રહ્યું હતું. પિતાજીની હાલત ખૂબ ખરાબ થવા લાગી, અને દર વખતે જ્યારે હું કોઈ સારા હોસ્પિટલમાં તેમને લઈ જવા માટે કહેતો તો માલા આ ડૉક્ટરને બોલાવી લેતી, જે તે જૂની વાત દોહરાવી દેતો. એક દિવસ મારી કઝિન પ્રિયા પિતાજીને જોવા માટે અમારા ઘરે આવી. પ્રિયા મારા મામાની દીકરી હતી, જે મને ખૂબ જ પ્રેમ કરતી હતી, જેને હું પણ પસંદ કરતો હતો. પણ માલાને કારણે મેં તેને છોડી દીધી. જો અમારી વચ્ચે માલા ન હોત તો કદાચ મારી પહેલી પસંદ પ્રિયા જ હોત. પ્રિયા હજી પણ એવી જ હતી, બિલકુલ ખામોશ આંખોથી બોલતી.
તેણે જ્યારે પિતાજીને જોયા તો તરત ચોંકી ગઈ. રજત, તેમની હાલત તો ખૂબ ખરાબ લાગી રહી છે, તેમને તરત હોસ્પિટલ લઈ જા. તો મેં તેને જણાવ્યું કે અમારા ફેમિલી ડૉક્ટર પિતાજીનો ચેકઅપ કરતા રહે છે. તે કહે છે કે બીમારી અને વૃદ્ધાવસ્થાને કારણે તેમની આ હાલત છે. આ પર પ્રિયાએ ઇનકારમાં માથું હલાવ્યું. કહ્યું, કોઈ બીજા ડૉક્ટરને બતાવવામાં આખરે ખરાબી શું છે? જ્યારે આ દવાઓથી કોઈ ફરક નથી પડી રહ્યો તો સારું છે કે દવાઓ બદલી નાખવામાં આવે અને કોઈ બીજા ડૉક્ટરને બતાવી દેવામાં આવે. તો મેં તેની વાત માની, કારણ કે મારા દિલમાં પણ હું એ જ ઈચ્છતો હતો કે પિતાજીને કોઈ બીજી ડૉક્ટરને બતાવી દેવા જોઈએ. પણ માલાને કારણે હું મારા નિર્ણય પર અમલ કરી નહોતો શકતો. પણ ખુશકિસ્મતીથી તે દિવસે માલા ઘરે નહોતી, એટલે મેં મોકો જોઈને પિતાજીને તરત જ હોસ્પિટલ લઈ ગયો. ચેકઅપ પછી ડૉક્ટરે જે રિપોર્ટ મારા હાથમાં પકડાવ્યો તે વાંચીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેમને ધીમે ધીમે ઝેર આપવામાં આવી રહ્યું હતું, એટલે તેમની આ હાલત થઈ રહી હતી. મારા મગજમાં જાણે ધમાકો થયો. ઘરમાં મારા અને માલા સિવાય ત્રીજું કોઈ નહોતું. તો આ બધું કોણ કરી રહ્યું હતું? આ સમજવામાં મને વાર ન લાગી. આનો મતલબ એ છે કે માલા મારા નબળા પિતાને મારવામાં માંગતી હતી. આ ખ્યાલ આવતા જ મારા શરીરમાં લોહી ઉકળવા લાગ્યું. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે સ્ત્રીના જીવનની ખુશી મારા સૌથી વધીને હતી, તે મારાથી મારા બાપનું જીવન છીનવવાની કોશિશ કરશે. મારી ખામોશીમાં આંસુ આવી ગયા. હું કેટલોક બેવકૂફ હતો કે માલા પર આંધળો વિશ્વાસ કરતો રહ્યો. મેં મારા પિતાને જરૂરી ઈલાજ પછી પ્રિયાના ઘરે લઈ જઈને કહ્યું કે જ્યાં સુધી હું તેમના માટે કોઈ બીજી વ્યવસ્થા નથી કરી લેતો, તું તેમને તારી પાસે રાખ. અને પછી એક મોટી રકમ કાઢીને મેં પ્રિયાના હાથ પર મૂકી. પ્રિયાએ ગુસ્સાથી મારી તરફ જોયું. આ પૈસા રાખો તમારી પાસે. રજત, દરેક સંબંધ પૈસાથી ખરીદી નથી શકાતો અને ન તો અપનાવી શકાતો. મને શરમ લાગી. મેં પિતાજીને પ્રિયાના હવાલે કર્યા અને ઘરે પાછો આવ્યો. હવે મારા મનમાં માત્ર એક જ સવાલ હતો કે માલાથી બદલો કેવી રીતે લઉં. હું માલાને તે જ સજા આપવા માંગતો હતો જે તેણે મારા પિતા માટે વિચારી હતી. પણ હું આ બધું લાગણીમાં આવીને કરવા માંગતો નહોતો. હું તેને વિચારી સમજીને બરબાદ કરવા માંગતો હતો. મેં તેને જ્યારે જણાવ્યું કે હું માત્ર તેની ખુશી માટે પિતાજીને પાછા મોકલી દીધા છે, તો તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગી. તો મેં તેને કહ્યું, મને તારી ખુશીથી વધારે કોઈ પણ પ્યારું નથી. તો તે મારા સીનાથી ચોંટી ગઈ. હું તેની સામે એવો બની ગયો જાણે મને કંઈ ખબર જ નથી કે તે મારી ગેરહાજરીમાં પિતાજી સાથે શું કરતી હતી. મેં તેની સાથે પહેલાં કરતાં પણ વધારે પ્રેમ જતાવવાનું શરૂ કર્યું. મેં તેને મોંઘી ભેટો આપવાનું શરૂ કર્યું. બહાર ફરવા લઈ જવા લાગ્યો, જેથી તે એ સમજે કે હું હજી પણ તેના કાબૂમાં છું. અને પછી મેં મારા ઈરાદાઓ પર અમલ કરવાનું શરૂ કરી દીધું. એટલે સૌથી પહેલાં મેં ઘરના નોકરો પર કામ કરવાનું શરૂ કર્યું. તેમને ખૂબ ઇજ્જત આપી, એટલી જે તેમને ક્યારેય આ ઘરમાં નહોતી મળી. તેમનો પગાર વધારી દીધો. તેમના એટલા વખાણ કર્યા માલાથી પણ વધારે. હવે તે લોકો મારી વફાદારીનો દમ ભરવા લાગ્યા. પછી મેં ખૂબ જ આસાનીથી તેમની પાસેથી એ કબૂલાવ્યું કે પિતાજીને ઝેર ભેળવીને આપવામાં આવતું હતું. મેં ઘણી રીતે માલા વિરુદ્ધ બધા પુરાવા ભેગા કરી લીધા, જેમાં તેને ઝેર આપવાનો પુરાવો પણ સામે હતો. પછી મેં તે વાર કર્યો જેનાથી માલાની દુનિયા હચમચી ગઈ. એક રાત મેં વાતોમાં માલા પાસેથી કેટલીક ફાઇલો પર તેના સિગ્નેચર લઈ લીધા. તેને કદાચ અંદાજ નહોતો કે તે આ શું કરી બેઠી છે. અસલમાં મેં બધો બિઝનેસ મારા નામ પર કરાવી લીધો અને તેને ખબર પણ ન પડી. થોડા દિવસ પછી મેં વકીલ દ્વારા માલા વિરુદ્ધ કેસ દાખલ કરાવી દીધો. જ્યારે પોલીસ અમારા ઘરે આવી તો માલા દંગ રહી ગઈ. આ શું થઈ રહ્યું છે? તો મેં તેને કહ્યું, તને તારા કર્મોની સજા મળી રહી છે માલા. તે મારા પિતાને ઝેર આપ્યું અને હવે તારી વિરુદ્ધ પુરાવા મોજૂદ છે. માલા ગુસ્સાથી તલમલી ગઈ. રજત, તું આવું નહીં કરી શકતો. આજ તો હું તને કહેવા માંગતો હતો માલા કે તું મારી સાથે આવું નથી કરી શકતી. માલાને પોલીસે ગિરફ્તાર કરી લીધી. તે ચીસો પાડી રહી હતી, પણ હવે કંઈ થઈ શકે તેમ નહોતું. તેની બધી પ્રોપર્ટી, બધી જાયદાદનો હું એકમાત્ર વારસ હતો. તે ચાહીને પણ પોતાના માટે એક સારો વકીલ નહોતી કરી શકતી, કારણ કે તેની પાસે ફૂટી કોડી પણ નહોતી. માલાને તેના કર્યાની સજા મળી ગઈ તો મારા દિલમાં ઠંડક પડી ગઈ. હું સીધો પ્રિયા પાસે ગયો. મારા પિતાને જોયા. તેઓ પહેલાં કરતાં ખૂબ સારા લાગી રહ્યા હતા. તો મેં આભારભરી નજરોથી પ્રિયા તરફ જોયું કે જો તે ન હોત તો કદાચ મારા પિતાજી દુનિયામાં ન હોત. માલાના હાથો તો તડપીને મારી જાત અને મારા જેવા બેવકૂફને ખબર પણ ન પડત. હું પિતાજી પાસે જઈને તેમનો હાથ પકડ્યો. પિતાજી, હવે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. તો મારી વાત સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસે મેં એ જાણ્યું કે જીવનમાં બધું જ પૈસો નથી હોતું, બલ્કે કેટલાક સંબંધો આપણા માટે ખૂબ જરૂરી હોય છે. એટલે મેં ખૂબ વિચાર્યા પછી પ્રિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મારી વાત સાંભળીને ખુશીથી પ્રિયાનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. દોસ્તો, જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો
જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.